હેલો ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ, જય માતાજી. મારા ઘટિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. યુટ્યુબ ચેનલમાં પણ તમારું સ્વાગત છે. ને આજે જ રક્ષાબંધનનો આગલો દિવસ છે, એટલે બધા રાખડા બાંધવા આવવાના છે. તો આપણે આજે બધે જવાનું છે, અને ગુડીને ન્યાય રાખડી બાંધવા જવાની છે, બેન રાખડી બાંધવા આવવાની છે. એટલે આજે આપણે કોઈ જગ્યાએ ગયા નથી, ઘરે જ રહેવાનું છે, અને ગામમાં જવાનું છે, રાખડી બાંધવા જવાનું છે. તો જ્યાં જઈશું હું તમને બતાવીશ રાખડી. હેલો ફેમિલી, તો કેમ છો? હવે જો ગુડી થઈ ગઈ ત્યાર, અને અમારે જવાનું છે બહાર જવાનું છે ગુડીને રાખડીયું બાંધવા. એટલે હવે ગુડી ક્યાં જવાનું રાખડી બાંધવા? ક્યાં? મારા ઘરે. તારા ઘરે જવાનું છે? તો આ તું બહુ ખુશ લાગે કે હે? હોય નહીં. તો હવે ફાઇનલી જવાનું છે. હવે આને આ જઈને તમને આગળ બતાવીશ. ઘરે ભાઈને રાખડી બાંધવા જાય છે, એટલા માટે બહુ મસ્ત તૈયાર થઈ છે. જો આજ તો બહુ ખુશ થઈ ગયેલી છે. હાલો તો હવે અમે નીકળીએ, ત્યાં લગી બાય બાય. હેલો મિત્રો, તો જો અમારે જવાનું છે રાખડી બાંધવા મારા ઘરે. ગાડી લઈને આ એટલે જો વિજય સફાઈ કરે છે ગાડીની, થોડીક સાફ તો કરવી પડે ને. એ બધું હરખું જ કહેવાય. જો કેવી મસ્ત સુંદર બનાવી નાખી હો. જો આમ સુંદર બનાવી નાખી, કોઈ દી અડાડી ને હાથે ને અડાડી. તમારે જ લસવાનું ને મારે થોડી હોય છે ને. જો મસ્ત થઈ ગઈ છે. તો હવે આપણે નીકળવાનું છે થોડીક વાર રહીને. ના જઈને હું તમને બતાવીશ. ઓકે, બાય બાય. તો ફેમિલી, તો આપણે પહોંચી ગયા ગામમાં રાખડી બંધાવવા માટે. પૂરી વારી આવતી નહોતી, એટલે અહીંયા આવવું પડ્યું મારે. નાને બાંધવાની હતી ગામમાં, એટલે આવી ગયા છીએ. હવે અહીંથી જવાનું છે આની ઘરે, અને ઘરે નહીં એટલે ગામમાં બધા પછી રાખડી બાંધીને પછી મળીએ આપણે. ફાઇનલી આપણે ગામમાં બધી રાખડીઓ બાંધીને આવી ગયા છે. હવે આપણે આપણી વાડીએ રસ્તામાં આવે છે, ત્યાં જતા જઈએ. પછી જવાનું છે હજી 2 જગ્યાએ બાકી, એ તમને હું આગળ બતાવી દઈશ ત્યાં લગી. તો ફાઇનલી આપણે પહોંચી ગયા કિરણભાઈના ઘરે. ત્યાં આપણે રાખડી બાંધવાની હતી, ત્યાં અહીંયા પહોંચ્યા હતા. કિશનભાઈ ને એ અહીંયા પહોંચેલા હતા. જો કિશનભાઈ છે, આ એમનું ઘર છે. આ બધા અહીંયા રાખડી બાંધવા આવેલા હતા. તો ફાઇનલી આપણે રાખડી બધાએ બાંધી દઈએ આગળ, પછી આપણે અહીંથી નીકળી જાવ. અહીંથી જવું પાછા હજી પિત્તલપુર ઘરે, ત્યાં લગી બાય બાય. આમાં પહોંચ્યા અને વરસાદ થઈ ગયો ચાલુ. તો અમે આવી ગયા છીએ પીવા છોડા. અહીંયા ગુડીની બેઠા છે, અને કિચનના બધા અમે છોડા પીવા મળ્યા હતી. હેલો મિત્રો, તો જો ભજીયાની તૈયારી થવા મળી છે. તો જો આ મારા નણંદ છે, મરચાં સુધારે. જો પછી આ મારા નણંદ છે, જો એ સુંદર કરે છે. તો જો મસ્ત મજાની સુધારી નાખ્યું છે બધું. બટેટા, મેથી, પછી મરચાં. હેલો મિત્રો, તો જો આપણે આ બધું સામાન એમાં નાખી દીધો છે. તો હવે આપણે બનાવવાના છે ભજીયા. મિત્રો, તો જો ફાઇનલી આપણો ડોયો ભજીયાનો તૈયાર થઈ ગયો છે. તો એને હવે આપણે મૂકવાના છે આમાં. મિત્રો, તો જો ફાઇનલી આપણો ડોયો તૈયાર થઈ ગયો છે, અને અમારા ક્યુટ નણંદ જો ભજીયા બનાવવા મળ્યા છે. જો મારે બનાવવાના હતા, પણ મને નથી બનાવવા દેતા. જો એ કે નહીં, હું જ બનાવીશ. જો કેટલા મસ્ત મસ્ત મૂકે છે. જો હેલો મિત્રો, તો જો ફાઇનલી આપણા ભજીયા તૈયાર થઈ ગયા છે. જો આવા કંઈક બન્યા છે. તો કેવા બન્યા કોમેન્ટ કરીને કહેજો. બાય બાય. છોટે દરજી ખંતરપરનું વેગર. જો આપણે અહીંયા રોકાણેલા હતા, અને સવારમાં ઈવડાએ મોઢા ધોઈ નાખ્યા છે, અને અહીંયા ધાબામાંથી આવી ગયા છે. હવે ધાબામાંથી તો આવી જાય એટલે આપણે એનો વિડીયો લેવો પડે. આપણે મહેમાન કહેવાય, એટલે આપણે લઈ લીધો છે. અને આ છે આપણે ધાબાનું લોકેશન. જુઓ,
આવું છે. હવે અહીંયાથી કેમ લાગે લોકેશન? એક નંબર હો, કાંઈ ન ઘટે. જો આ આપણું ઝાડ છે, અને વધારે પડતું તો આપણે આ જ જગ્યાએ બેસવાનું. મસ્ત છાંયો હોય, પવન આવે, બધી રીતે અહીંયા જ હોય. અને અહીંયા વધારે પડતું મજા આવે, રિઝલ્ટ એમ આવે, એટલા માટે અહીંયા જ હોય છે આપણે. હોય તો આજના બ્લોગમાં બસ એટલું જ તે. અહીંયા આપણે કરી દેવાનો છે બ્લોગ ધ એન્ડ. ગુડી કા પૂરો ને? હવે તમને જો અમારો વિડીયો ગમ્યો હોય, મારો ને ગુડીનો, તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. બસ ત્યાં લગી હવે મળીશું આપણે આવતા બ્લોગમાં. જય માતાજી.